નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેટલાક સંઘર્ષો છપાઈ જાય છે તો કેટલાક સંઘર્ષો પડદાની પાછળ છુપાઈ જાય છે. ખાસ કરીને એ મહિલાઓની વાત કરીએ કે જે લોકોએ ઝીરોથી શરૂઆત કરી હોય અને ખબર ન હોય કે નેશનલ એવોર્ડ સુધીની સફર હશે. આપને કદાચ ખ્યાલ આવી ગયો છે હું કોની વાત કરવા જઈ રહ્યો છું. ગુજરાતી અભિનેત્રી અમારી સાથે જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરવી છે, જાનકી મેમના અનુભવો વિશે વાતચીત કરવી છે, તેઓની સફર વિશે વાતચીત કરવી છે. વિશેષ ઉપસ્થિતિમાં જ્યારે આજે વડોદરા શહેરના મહેમાન બન્યા હોય તેઓની સાથે વિશેષ વાતચીત કરીને ઘણી બધી બાબતે માહિતી લેવી છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. પહેલા તો વડોદરા શહેરના મહેમાન બન્યા છો, બીબા ખાતે આવ્યા છો, નવા કલેક્શન ઉદઘાટન થઈ રહ્યું છે, શું કહેવા માંગો? બહુ સારું ફીલ થઈ રહ્યું છે. વડોદરામાં આવીને હંમેશા મજા જ આવી છે. બહુ જ અનોખી સિટી છે, અનોખા લોકો છે. અહીંના લોકોને મળીને બહુ જ મજા આવે છે. અને યસ, આઈ એમ વેરી હેપી ટુ બી હિયર એટ ધ બીબા સ્ટોર રાઇટ નાઉ. મેમ, અબાઉટ કલેક્શન શું કહેવા માંગો છો બીબાની અંદર? કલેક્શન, આઈ એમ વેરિંગ બીબા બાય ધ વે રાઇટ નાઉ. તમે જોઈ શકો છો કે એનું ફેસ્ટિવ કલેક્શન પહેર્યું છે મેં અત્યારે, અને હું એટલું કમ્ફર્ટેબલ ઇઝી ફીલ કરી રહી છું. યેટ ઇટ્સ લુકિંગ વેરી હેવી ઓન મી. એટલે હું મારા કોઈ બી ઇવેન્ટમાં પહેરી શકું છું, કોઈ બી ઓકેઝનમાં, હોમ ફંક્શન, પૂજાસ, કશે પણ, એન્ડ યેટ આઈ કેન ફીલ કમ્ફર્ટેબલ, યેટ એફર્ટલેસલી સ્ટાઇલિશ. સો ધીસ ઇઝ વોટ આઈ લવ અબાઉટ બીબા રાઇટ નાઉ. અને કલેક્શન તમે જોઈ રહ્યા છો, એમનું જે સમર કલેક્શન છે, જે કોટન કલેક્શન છે, જે જસ્ટ લોન્ચ થયું છે, ઇટ્સ એટ અ વેરી ગુડ પ્રાઇસ રેન્જ. જે હું મેન્શન કરવા માગું છું આપણી બહેનોને જે જોતા હશે અત્યારે. સો અત્યારે રાહ ના જુઓ, તરત તમારા નજીકના બીબાના સ્ટોરમાં જાઓ, એક્સપ્લોર ધ કલેક્શન, એક્સપ્લોર ધ ન્યૂ રેન્જ રાઇટ નાઉ. મેમ, છેલ્લો દિવસ એની અંદરનું આપનું પાત્ર, ત્યાંથી લઈ અને નેશનલ એવોર્ડ સુધીની આપની સફર, સંઘર્ષો ઘણા બધા કર્યા છે. ઘણી બધી રીતે ક્યાંક એવો કોઈક સાઈડ પર એવો કોઈ રોલ હશે કે જે એવું થતું હશે કે આ થોડુંક અઘરું લાગે છે, ડિફિકલ્ટ લાગે, ચેલેન્જ લાગે છે. આ સફર વિશે શું કહેવા માંગે? સફર હું એમ કહીશ કે અઘરી તો હતી 100%, કારણ કે જ્યાંથી મેં ચાલુ કર્યું હતું ત્યારે મને કોઈ આઈડિયા નહોતો ફિલ્મો વિશે, કશા પણ વિશે. અને હું બસ આવી ગઈ ત્યાં ઇન્ડસ્ટ્રીમાં, અને ધીરે ધીરે વર્ષ સ્ટેપ બાય સ્ટેપ કંઈક ના કંઈક નવું નવું શીખતી રહેતી હું, જેનાથી મને સારું એવું જાણવા મળ્યું, સારું એવું શીખવા મળ્યું. અને જે આ સંઘર્ષ હતો એનાથી આઈ ગેસ મને એ જરૂરી હતો, કોઈ બી એક્ટર માટે એ જરૂરી છે, કારણ કે એનાથી એ તમને એઝ અ હ્યુમન બિંગ જે ચેન્જ કરશે. તો આઈ થિંક સંઘર્ષ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો મારા લાઈફનો. અને આજે કદાચ એ સંઘર્ષ ના હોત તો આજે જે પણ મને મળી રહ્યું છે, મને કદાચ એની વેલ્યુ ના થઈ હોત. સો આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ ગોડ ફોર ધીસ. મેમ, વોશ મૂવી એની અંદર આર્યાનું પાત્ર એકદમ ડિફિકલ્ટ કહી શકાય આપણી ભાષામાં, ઓકે, અને એની માટે તમને નેશનલ એવોર્ડ મળ્યો છે, ઓકે. શું અનુભવ કર્યું? વોટ યુ ફેલ્ટ? મને સૌથી પહેલાં તો એ ખુશી મળી કે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસને એક નેશનલ એવોર્ડ મળ્યો. કે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ મને એવું લાગે છે કે મને અવોર્ડ આપ્યો છે, નેશનલ એવોર્ડ. તો આઈ એમ વેરી હેપી કે હું એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. અને એ જે ફિલિંગ હતી એ અકલ્પનીય હતું મારા માટે. તો આઈ વોઝ ક્વાઇટ નમ્બ એટ ધ સ્ટેજ કે આપણા પ્રેસિડેન્ટ થકી મને અવોર્ડ મળ્યો હતો, જ્યાં ત્યાં એટલા મોટા મોટા દિગ્ગજ કલાકારો બેઠા હતા, એમની સામે હું આ અવોર્ડ લેવા સ્ટેજ ઉપર ગઈ હતી. તો એ હું અત્યારે વર્ણવી નહીં શકું એ બરાબર રીતે, પણ આઈ બી ફોર એવર ગ્રેટફુલ ટુ ગોડ ફોર ધીસ મોમેન્ટ. બીડીએસ ડેન્ટિસ્ટનું ભણવાનું મૂકી અને આ ફિલ્ડમાં એટલે કે એક્ટ્રેસ બનવું છે, ઓકે. એ આખી સફર એક ડિફરન્ટ છે, ઓકે. કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે એ જગ્યા પર પહોંચવાનું, ત્યાંથી લઈને નેશનલ એવોર્ડ સુધીની સફર? આઈ થિંક દેટ્સ ગોડ્સ પ્લાન, આઈ કેન સે. કારણ કે બધું લખાયેલું છે મારા હિસાબે. કારણ કે ક્યાંક તમે જેમ કીધું કે ક્યાંક હું ડેન્ટલમાં ભણી રહી હતી અને અચાનકથી હું ફિલ્મોમાં કઈ રીતે આવી ગઈ, કઈ રીતે મારું આખું યુનિવર્સ ચેન્જ થઈ ગયું, એ મને પણ નથી ખબર. તો આઈ થિંક ઇટ ઇઝ ઓલ રિટર્ન. અને આ બધો ભગવાનનું જ એક ભગવાનની જ લખાયેલી દુનિયા છે, જેનો આપણે બધા એક ભાગ છે. મેમ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે હાલ વધી તો રહી છે, ઓકે. લાલો મૂવી અત્યારે તમે જોયું, તમે કયા હજી ચેન્જીસ એવા માંગો છો કે એવા ચેન્જીસ થોડા ઘણા થવા જોઈએ કે જે હજી પણ આપણને બોલિવૂડની કમ્પેરમાં જઈ રહ્યા છે એવું? મને લાગે છે કોઈ ચેન્જીસની જરૂર નથી. આપણે જે રીતે જઈ રહ્યા છે બરાબર રીતે જઈ રહ્યા છે, કારણ કે એક નવા બધા જ મેકર્સ આજે નવા સબ્જેક્ટ એક્સપ્લોર કરે છે, નવી વાર્તાઓ એક્સપ્લોર કરી રહ્યા છે, નવા કેરેક્ટર્સ આવી રહ્યા છે. તો આ જે ગતિએ જઈ રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, એ બરાબર રીતે જઈ રહી છે. અને આપણે કોઈ બી ઇન્ડસ્ટ્રી જોડે એનું કમ્પેરિઝન કરવાની જરૂર નથી, કારણ કે આ પોતામાં જ એક ઇન્ડસ્ટ્રી છે, એક અલગ રિજનલ ઇન્ડસ્ટ્રી છે.
તો આ જે રીતે મારા હિસાબે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રો થઈ રહી છે, આઈ એમ વેરી હેપી કે આજે હું એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. મેમ લાસ્ટ ક્વેશ્ચન, જાનકી બોડીવાલા માટે મોટિવેશનલ કોણ? મોટિવેશનલ પર્સન કોણ? મોટિવેશનલ પર્સન શાહરુખ ખાન, કારણ કે એમને જે રીતે એમને પોતાની એક કિંગડમ ઊભી કરી છે એ એક બહુ જ મોટું મોટિવેશન છે એક્ટર્સ માટે. એ જે પ્રમાણે એક્ટિંગ કરે છે, ઓફકોર્સ પિક્ચરોમાં ઇમોશન્સ પોર્ટ્રે કરે છે સ્ક્રીન ઉપર, તો આઈ જસ્ટ વોન્ટ ટુ બી લાઈક હિમ વન ડે, કે હું બી મારા ઇમોશન્સ એ રીતે પોર્ટ્રે કરી શકું અને ક્યાંક ને ક્યાંક એક મારી પર્સનલ કિંગડમ ઊભી કરી શકું. લાસ્ટ ક્વેશ્ચન, મર્દાની 3માં બોલિવૂડના કલાકાર સાથે કામ કરવાની તક મળી, કયા પ્રકારનો અનુભવ? બહુ જ સુંદર અનુભવ રહ્યો. ઓફકોર્સ રાની મુખર્જી મેમ આટલા દિગ્ગજ કલાકાર છે, બહુ જ સુંદર અનુભવ રહ્યો. શી વોઝ વેરી સપોર્ટિવ, વેરી કાઇન્ડ, વેરી જેન્ટલ, યેટ પ્રોફેશનલ ઓન સેટ. સો દેટ ઇઝ ધ વન થિંગ દેટ આઈ લાઇક્ડ અબાઉટ હર, સમથિંગ ટુ લર્ન એઝ એન એક્ટર. Once the camera is cut, you're off set, she's a completely different person, very cordial, very sweet. થેન્ક યુ સો મચ. આ હતા જાનકી બોડીવાલા મેમ, કે જેઓની આ સફર ગુજરાતી મૂવીથી લઈ અને નેશનલ એવોર્ડ સુધીની, એફઆઈ એવોર્ડ સુધીની પણ સફર વિશે વાતચીત કરી. ઘણા બધા મહાનુભાવો અમારી સાથે ઉપસ્થિત થતા રહેશે, તેઓની સાથે વાતચીત કરતા રહીએ છીએ, તેઓની જર્ની વિશે પણ જાણતા રહીએ છીએ, કયા કયા સંઘર્ષો તેઓ ખેડ્યા છે અને હજુ ક્યાં જવા ઈચ્છે છે. તમામ અપડેટ્સ અમે તેઓને પૂછતા રહીએ છીએ અને માહિતી લેતા રહીએ છીએ અને આપને પણ એ માહિતી પહોંચાડતા રહીએ છીએ. તમામ અપડેટ્સ, તમામ મહાનુભાવો સાથેની વાતચીત જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન રવિ સિંધા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.